તો રાજકોટમાં શિવાજી સેનાએ કરેલા સમૂહ લગ્નનો મામલો વધુ એક યુવતીએ દાગીના નકલી હોવાની ફરિયાદ કરી છે। લગ્નમાં અપાયેલા દાગીનાની તપાસ કરાવતા તે નકલી નીકળ્યા છે। જામનગરની યુવતી દાગીના લઈ અને રાજકોટ આવી હતી। આયોજકોએ કહ્યું કે ઘરેણાની લેબોરેટરીમાં તપાસ કર્યા બાદ જ જવાબ આપવામાં આવશે। શિવાજી સેના પર યુવતીએ આરોપ લગાવ્યો છે। સમૂહ લગ્ન માટે 21,000 રૂપિયા લીધા હતા। લગ્ન સમયે વ્યવસ્થા યોગ્ય ન હોવાનો પણ આરોપ લગાવ્યો છે। 555 દીકરીઓના 27 એપ્રિલે સમૂહ લગ્ન કરાવ્યા હતા। તો પીડિતાએ ન્યાયની માંગણી કરી છે। તો શિવાજી સેના પર યુવતીએ આરોપ લગાવ્યો છે। અમે લોકોએ એમને કીધું કે આ બધું ખોટું છે, તો એમને કીધું કે અમે બદલાવી આપશી એમ। તો અમે જામનગરથી રાજકોટ ધક્કો ખાધો। અમે જામનગરના છીએ। જામનગરથી રાજકોટ ધક્કો ખાધો તો એ લોકોએ એવું કીધું કે અમે લોકો છે ને આની લેબોરેટરી કરાવશી અને પછી તમને આપશી। અને અમે બહુ બધા હેરાન થયા છીએ અને એક પણ પ્રકારની કાંઈ વ્યવસ્થા નથી। અમે બધું અમારા ઘરેથી જ લઈને આવવાનું, મહારાજ અમારા ઘરેથી, ખુરશી અમારા ઘરેથી, બાજોટ અમારા ઘરેથી, બધી વિધિની સામગ્રી અમારા ઘરેથી। તો એ લોકોએ કર્યું શું અને પૈસા 21,000 લઈ લીધા અને છેલ્લે એમ કીધું કે તમે પાછળથી મામટ લઈ આવો। તો મામટ લેવા ગયા ત્યારે 1100 રૂપિયા એમ કીધું કે પહેલા 1100 રૂપિયા ટેબલ ઉપર મૂકો પછી અમે લોકો મામટ આપીએ। વિક્રમભાઈ સોરાણીએ આ બધું સમૂહ લગ્નનું આયોજન કર્યો તો વિક્રમભાઈ સોરાણી છે એ એના મોઢેથી કહેવા જોઈએ કે અમે છે ને આજ પછીથી આ